નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન વિભાગ નંબર બી બરાબર છે. આપણે ખાસ જોવાના છે વિભાગ નંબર બી, જે તમારી બરાબર 2026 ની પરીક્ષા છે બોર્ડ, એના માટેના આઈએમપી પ્લસ જે બીજી પરીક્ષામાં છે પણ એના માટેના આઈએમપી પણ તમારું પેપર આમાંથી જશે. આટલા પ્રશ્ન તમારે ખાસ પહેલા કરવાના રહેશે. આ પ્રશ્ન થઈ જાય પછી જ તમારે બીજા કરવાના છે. જો તમે આટલા પ્રશ્ન વ્યવસ્થિત કરીને જાશો તો 100% બરાબર છે આમાંથી જ તમારો આખો બી સેક્શન હશે. ચાલો એમાં આપણે પ્રકરણ 1 માં કયો પ્રશ્ન કરવાનો છે તો કે પ્રશ્ન નંબર 1, સિમેન્ટ બનાવવા કયો પદાર્થ વપરાય છે તેની બનાવટ લખો. આ પ્રશ્ન કરવાનો રહેશે. બીજો પદાર્થ છે પદાર્થ X નું દ્રાવણ ઘોળવા માટે વપરાય છે. પદાર્થ X નું નામ આપો અને તેનું સૂત્ર લખો. પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા. આ પ્રશ્ન વધારે આઈએમપી છે બરાબર, 2026 માં પૂછાવાના ઘણા બધા ચાન્સ છે. પછી પ્રશ્ન નંબર 3 જોવો છોકરાઓ, વિઘટન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો બરાબર છે. પછી 4 માં નીચેની પ્રક્રિયાનો અભ્યાસ કરો, જણાવો કે કઈ રાસાયણિક પ્રક્રિયા થશે તે માટેનું યોગ્ય કારણ આપો. અને સમીકરણ સંતુલિત કરી અને પાકા કરવાના રહેશે. બધા જ સમીકરણ સંતુલિત કરી અને પાકા કરવાના રહેશે. જો આ પ્રશ્ન છે એ પ્રકરણ નંબર બરાબર ખાસ જોજો, 1 માટે 2 માર્ક માટે આઈએમપી પ્રશ્ન છે. એના પછી તમે જો એમાં વધારાના કયા પૂછાઈ શકે, કારણ કે 2 માર્ક છે એટલે તમારે 8-10 પ્રશ્ન એક ચેપ્ટર માંથી કરવા પડે, કારણ કે નાના નાના હોય એટલે. એ સિવાય તમે 5મો પ્રશ્ન કરી શકો, ઉષ્માક્ષેપક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા બરાબર. ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો બરાબર. એના પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયા, જો વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચેનો તફાવત સમીકરણ સાથે સમજાવો. છોકરાઓ આ પ્રશ્ન 2 માર્કમાં તથા 3 માર્કમાં બેયમાં પૂછાઈ શકે એવો છે બરાબર છે. એના પછી 7મો ખોરાપડું, ઉદાહરણ આપી સમજાવો. પછી એમાં અહીંયા તમારે આઈએમપી પ્રશ્ન તરીકે આ લઈ શકો. બીજો પ્રશ્ન આ પણ પૂછાવાના ઘણા બધા ચાન્સીસ છે. પછી સિલ્વર ક્લોરાઇડ નું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન પ્રક્રિયા દર્શાવો. આ પ્રશ્ન પણ આઈએમપી છે 2026 બરાબર છે. તમારા બોર્ડના પેપરમાં આ પ્રશ્ન જોવા મળશે. ઘણા બધા ચાન્સીસ છે બરાબર છે. એટલે આ પ્રશ્ન આપણા માટે આઈએમપી રહેવાના છે. નીચે દર્શાવેલા બરાબર રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમીકરણ સંતુલિત કરવાના છે. તો તમે આ 9 પ્રશ્ન બરાબર છે પહેલા ચેપ્ટરમાંથી કરશો એટલે લગભગ તમારા એક પ્રશ્ન આમાંથી આવી જશે. સૌપ્રથમ અહીંયા આપેલા આઈએમપી કરવા, બીજી પરીક્ષા પ્લસ બરાબર છે તમારા બોર્ડ માટે આઈએમપી છે. એના પછી આપણે પ્રકરણ 3 જોવા જઈએ તો પ્રકરણ 3 માંથી આપણે કયા પ્રશ્ન કરવાના રહેશે તો કે અધાતુના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મ લખો બરાબર છે. અધાતુના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મ લખો. એના પછી બીજો પ્રશ્ન છોકરાઓ બરાબર, કારણ આપો, સોડિયમ, પોટેશિયમ, લિથિયમનો તેલમાં સંગ્રહ શા માટે કરવામાં આવે છે. આ કારણ પણ તમને 2 માર્કમાં પૂછાઈ શકે. આઈએમપી પ્રશ્નમાં આ કારણ આવી શકે બરાબર છે. પછી એના પછીનો છે ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મ. આ પણ આઈએમપી, આ પણ પૂછાવાના ચાન્સ ઘણા બધાઓ છે. પછી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપો. આવા રીતના 3 પ્રશ્ન બરાબર છે. તમને 2 પ્રશ્ન પૂછાઈ શકે, તમારે સીધા જવાબ આપવાના હોય તો આ રીતે પણ 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. શું છે, સક્રિય ધાતુમાં મંદ HCl ઉમેરવામાં આવે તો ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે, અને લોખંડ Fe ની મંદ H2SO સાથેની પ્રક્રિયા સમીકરણ સાથે સમજાવો. એના પછી 5મો પ્રશ્ન, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપો. આ પ્રશ્ન પણ છોકરાઓ મોસ્ટ આઈએમપી પ્રશ્નમાંનો એક પ્રશ્ન કહી શકાય. તો તમારે બરાબર છે આ પ્રશ્ન ખાસ કરવાના રહેશે. એના પછી છે જો અહીંયા તમારે આ ત્રીજા ચેપ્ટરમાંથી આ 5 પ્રશ્ન તમે વ્યવસ્થિત કરીને જાશો એટલે એક પ્રશ્ન બોર્ડમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. એના પછી છે આપણું ચેપ્ટર નંબર 5 બરાબર છે. આપણે ચેપ્ટર નંબર 5 છોકરાઓ ખાસ કરવાનું છે, કારણ એટલા માટે કે 2 માર્કના આમાંથી 2 પ્રશ્ન પૂછાવાના છે. કેટલા પ્રશ્ન? 2. તમે 10 પ્રશ્ન કરો, 8 કે 10 પ્રશ્ન એટલે 4 માર્ક બરાબર આવી જાય છે. આ ચેપ્ટર ઉમેર આપણા માટે આઈએમપી છે, કારણ કે સીડી વિભાગમાં પણ ઘણા બધા પ્રશ્ન પૂછાય છે. એમાં પહેલો પ્રશ્ન ટૂંક નોંધ લખો, ફેફસાના વાયુ કોષો બરાબર છે. બીજો પ્રશ્ન જે માનવ હૃદયના રેખાંકિત છેદની ફક્ત નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. મોસ્ટ આઈએમપી પ્રશ્નમાંનો એક પ્રશ્ન છે બરાબર. ધમની અને શિરા વિશે ટૂંક નોંધ લખો. આ પણ આઈએમપી. આ ધમની અને શિરા વિશે ટૂંક નોંધ લખો, અથવા તો ધમની અને શિરા બરાબર છે એનો તફાવત આપો, એ પણ પૂછાઈ શકે
પછી ચોથો પ્રશ્ન વનસ્પતિમાં ઉત્સર્જન, બરાબર છે. પાંચમો આપણા જઠરમાં ખોરાકનું પાચન કઈ રીતે થાય છે તે સમજાવો, બરાબર છે. આ 5 પ્રશ્ન હજી આગળ હશે કારણ કે આમાંથી 2 પ્રશ્ન પૂછાવાના છે. ચાલો, માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો, બરાબર. આના ખાસ ચાન્સીસ છે આઈએમપી પ્રશ્નમાંનો એક પ્રશ્ન રહેશે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સમીકરણ, બરાબર, રાસાયણિક સમીકરણ લખો. પછી એ સિવાય લસિકાની વ્યાખ્યા આપી તેનું બંધારણ અને મહત્વ જણાવો. એના પછી તફાવત સ્વયંપોષી અને વિષમપોષી, અને એના પછી તફાવત છે જારક શ્વસન અને અજારક શ્વસન. એમાં બીજો પણ આઈએમપી આ પણ પ્રશ્ન કહી શકાય. તો તમને મેં અહીંયા 10 પ્રશ્ન આપ્યા છે, એમાંથી 2 પ્રશ્ન છોકરાઓ પૂછાવાના છે, સાવ નાના છે. તો ખાસ આ આઈએમપી પ્રશ્ન કરવાનું ભૂલતા નહીં, બરાબર. 2 એટલે 2 આપણે આમાંથી પૂછાવાના છે, અને જ્યાં હું આઈએમપી લખી દઉં છું એ પહેલા ખાસ કરવા, એ વધારે તમારા માટે આઈએમપી રહેશે. ચાલો, એના પછી આપણું પ્રકરણ નંબર 7 રહેશે, બરાબર. 7મામાંથી પણ 2 પ્રશ્ન પૂછાવાના છે, બરાબર છે. 7મામાંથી પણ કેટલા પ્રશ્ન પૂછાવાના છે? 2 પ્રશ્ન. એમાંનો પહેલો પ્રશ્ન, બરાબર, સ્ત્રી પ્રજનન તંત્રની નામ નિર્દેશન વાક્ય આકૃતિ દોરો, આઈએમપી પ્રશ્ન છે, બરાબર છે. એના પછી તમે જોશો પુષ્પના પ્રજનન અંગો વિશે માહિતી આપો. ત્રીજો પ્રશ્ન છે પ્રજનન કોષોના પ્રકાર અને તેમની લાક્ષણિકતાઓ જણાવો. ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો, બરાબર. માનવમાં શુક્રકોષનું શું કાર્ય છે? શુક્રકોષ અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે, બરાબર છે. આમાંથી આપણે આઈએમપી લાગતો બીજો પ્રશ્ન એક આ પણ હોઈ શકે, બરાબર છે. અને ત્રીજું અલિંગી પ્રજનન પદ્ધતિમાં અવખંડન પદ્ધતિ સહિત સમજાવવા, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કારણ કે આમાંથી પણ આપણે છોકરાઓ 2 પ્રશ્ન પૂછાવાના છે. તો આ પાઠને પણ આપણે એમને જવા દઈશું નહીં. આમાંથી આપણે આ 5 પ્રશ્ન એ સિવાય, બરાબર છે, તમારે આ છઠ્ઠો છે આકૃતિમાં નીચો આકૃતિમાંથી આપેલા ભાગનું નામ શોધો, બરાબર. અહીંયા તમે ખાસ જોઈ શકો આ સ્ત્રી પ્રજનન તંત્રનો, બરાબર, આકૃતિ છે. એમાંથી આ એ શું છે, બી શું છે, ડી શું છે, બરાબર. અહીંયા તમને ફાયદામાં પણ છો, અહીંયા તમને નામ આપ્યા છે, એમાંથી તમારે આ કઈ વસ્તુ ક્યાં છે એ દર્શાવવાની રહેશે. હવે આકૃતિવાળો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. શું થાય છે તો કે આકૃતિવાળો પ્રશ્ન પૂછાઈ શકે. એ સિવાય ગર્ભ નિરોધકની વિવિધ પદ્ધતિઓનું વર્ણન કરો, આઈએમપી પ્રશ્નમાંનો એક પ્રશ્ન, બરાબર છે. પછી ઋતુસ્રાવ શા માટે થાય છે, બરાબર છે, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો છે. કલિકા સર્જન વિશે સમજાવો, બરાબર. આ બીજો આઈએમપી પ્રશ્ન. નર પ્રજનન તંત્રની, બરાબર છે, તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો, આ પણ આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી. આઈએમપી માં પણ આઈએમપી યૌન, પછી યૌન પ્રારંભ સમયે છોકરાઓમાં કયા જાતીય પરિવર્તન જોવા મળે છે. અહીંયા છોકરા અને છોકરીઓ બેયના જાતીય પરિબળો છે એ કરી લેવાના રહેશે. કયા પરિવર્તન જોવા મળે છે, બરાબર, આ પ્રશ્ન છે. તમે આમાંથી 2 પ્રશ્ન 2 માર્કના પૂછાવાના છે. તો જો 5મા પાઠમાંથી 2 હતા, બરાબર, આ પાઠમાંથી 2 હતા, તો તમારે 9 લખવાના હોય તો તમે આ 10 કે 12 પ્રશ્ન વ્યવસ્થિત કરો એટલે તમે એમાંથી 4 પ્રશ્ન લખી શકશો. ચાલો, એના પછી છે આપણો પાઠ નંબર 9, બરાબર. પાઠ નંબર 9 આમાંથી એક જ પ્રશ્ન પૂછાવાનો છે, બરાબર. આમાંથી તમે કયા કરી શકો? તો પહેલું, કોઈ યાંત્રિક શાસ્ત્રીને આકાશ છે, બરાબર છે, એ કેવા રંગનું દેખાય છે? તો કે ભૂરા રંગનું ને બદલે કાળું કેમ દેખાય છે? આ પ્રશ્ન છે. ગ્રહો કેમ ટંગતા નથી? આ એમપી પ્રશ્ન છે. પછી સૂર્ય શ્વેત પ્રકાશના 7 ઘટકોના રંગોનો બનેલો છે તે દર્શાવતા ન્યૂટનના પ્રયોગની આકૃતિ દોરો, બરાબર છે. ચોથો, માનવ આંખની નામ નિર્દેશક દર્શાવતી આકૃતિ દોરો. ટિંડોલ અસર ટૂંકમાં સમજાવો, આ પણ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. સ્વચ્છ આકાશ ભૂરા રંગનું સાથી દેખાય છે, આ પણ આઈએમપી પ્રશ્ન છે, બરાબર છે. તારાઓ ટમટમવાની ઘટના સમજાવો, બરાબર. ભયદર્શનક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે, વૈજ્ઞાનિક કારણ આપો, બરાબર છે. અહીંયાથી આપણો ક્રમ એક અડાવડો થઈ ગયો છે, આ એક અલગથી પ્રશ્ન છે. પછી આંખની સમાવેશ ક્ષમતાઓ વિશે ટૂંક સમજૂતી આપો. પછી ગ્રહો કેમ ટમટમતા નથી, આ પણ એક આઈએમપી પ્રશ્ન છે, બરાબર છે. અને વહેલી સવારે ના સમયે સૂર્ય લાલાશ પડતો કેમ દેખાય છે? તો 9મા પાઠમાંથી જ્યારે તમે કરવા બેસો તો ખાસ આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એ 4 ખાસ કરવા. અને જો તમારી એક ટાઈમ હોય તો આ 10 પ્રશ્ન કરી લેશો એટલે તમને આમાંથી કોઈ બહારનું પૂછાશે નહીં. ચાલો, એના પછી આપણે છોકરાઓ પહોંચ્યા છીએ 11મું ચેપ્ટર. આમાંથી પણ 2 પ્રશ્નો પૂછાવાના છે,
બરાબર, આમાંથી પણ કેટલા પૂછાવાના છે? તો કે 2 પ્રશ્ન પૂછાવાના છે. તો 9મા ચેપ્ટરમાંથી તમારે શું કરવાનું રહેશે? તો કે તફાવત આપો, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. બરાબર છે, આઈએમપી. અહીંયા શ્રેણી જોડાણ અન્ય લખી નાખજો, અહીંયા લખતા ભૂલાઈ ગયું છે, સમાંતર જોડાણ. પછી બીજો, વિદ્યુત પરિપથ તથા ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા 2 સુરક્ષાના ઉપાય લખો. પછી અવરોધમાં શ્રેણી જોડાણના ફાયદા, આ પણ આઈએમપી છે. બરાબર છે. એના પછી તમે જોશો 14મો, સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડ જોડવા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. પછી વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહનું સૂત્ર તથા એસઆઈ એકમ લખો. આ પણ આઈએમપી પ્રશ્ન થશે. પછી છઠ્ઠો, 80 અવરોધ ધરાવતું વિદ્યુત હીટર મેઇન્સમાંથી 2 કલાક સુધીમાં 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. તો હીટર, બરાબર છે, તો હીટરમાં ઉત્પન્ન થતી ઉષ્માનો દર શોધો. એના પછી 1 કુલમ વિદ્યુત ભાર, બરાબર છે, રચના કરતા ઇલેક્ટ્રોનની રચનાની સંખ્યા ગણો. પછી 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા 2 બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભાર જોવા માટે કેટલું કાર્ય કરવું પડે? આ 8 પ્રશ્ન છે, અહીંયાથી તમે કરી શકો છો. બરાબર છે. એના પછી અહીંયાથી તમે આ પણ દાખલો એક છે, બરાબર છે, ખાસ જોજો, કારણ આમાંથી 10 પ્રશ્ન એટલા માટે છોકરાઓ છે, આમાંથી આપણે 2 માર્કના 2 પૂછાવાના છે. તો આપણે 10 પ્રશ્ન કરીએ તો એમાંથી જ આપણું પૂછાશે. ચાલો અહીંયા ધ્યાન આપજો. 30, 40 અને 60 અવરોધ ધરાવતી શ્રેણી જોડાણને તેની સાથે 10 વોલ્ટની બેટરી જોડેલી છે. તો 60 અવરોધમાંથી કેટલો પ્રવાહ વહેશે? અને એના પછી છેલ્લો પ્રશ્ન, કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી રહે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત પ્રવાહ ગણો. બરાબર, આ પ્રશ્ન તમે આમાંથી ગણશો એટલે આમાંથી પણ 2 માર્કના પૂછાવાના છે. ચાલો એના પછી આપણે જોઈશું નેક્સ્ટ. બરાબર છે, એના પછી આપણે 12મું પ્રકરણ જોવાના છીએ. 12મા પ્રકરણમાંથી પણ છોકરાઓ 2 પ્રશ્ન પૂછાવાના છે, 2 માર્કના. બરાબર છે, તો 12 માંથી ફ્યુઝ, ખાસ જોજો, ફ્યુઝ વિશે ટૂંક નોંધ લખો. આ પ્રશ્ન 2 અથવા 3 માર્કમાં પૂછાઈ શકે. આ પ્રશ્ન 12મા ચેપ્ટરમાં પણ પૂછી શકે છે અને 13મા ચેપ્ટરમાં પણ પૂછી શકે છે, કારણ કે બેયમાં ફ્યુઝ એટલે શું પૂછાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય ક્ષેત્ર રેખાની વ્યાખ્યા આપો. બરાબર છે, ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મ સૂચિત કરો. આ પણ આઈએમપી પ્રશ્ન છે, કારણ કે આમાંથી પણ 2 માર્કના પૂછાવાના છે. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવચેતી રાખવી પડે? આ પણ આઈએમપી માંનો એક પ્રશ્ન રહેશે. ગજિયા ચુંબકની આકૃતિ દોરી, તેમાં ગજિયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા દર્શાવો. પ્રશ્ન છઠ્ઠો, 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી, સમજાવો. 7મો પ્રશ્ન, જમણા હાથના અંગૂઠાના નિયમ, બરાબર, અંગૂઠાની દિશામાં શું દર્શાવે છે? ફ્લેમિંગના ડાબા હાથના નિયમ કરતા આ નિયમ કઈ રીતે જુદો છે? 8મો પ્રશ્ન, ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં પ્રથમ આંગળી, બીજી આંગળી અને અંગૂઠો શું દર્શાવે છે? આ પ્રશ્ન આઈએમપી રહેશે. એના પછી જો 9મો, ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ? બરાબર છે, આ પ્રશ્ન આપણાથી રિપીટ થઈ ગયો છે. બરાબર, આ છે એ જ આ છે. અને અર્થિંગ વાયરનું કાર્ય શું? ધાતુઓમાં વિદ્યુત ઉપકરણમાં અર્થિંગ કરવું કેમ જરૂરી છે? આ 10 પ્રશ્નમાંથી છોકરાઓ 2 પ્રશ્ન પૂછાવાના છે. મેં જે આઈએમપી કર્યા છે એ પહેલા ખાસ કરવા, એ મોસ્ટ આઈએમપી. એ સિવાય આ 10 પ્રશ્ન તમે કરશો એટલે તમને કોઈ વાંધો આવશે નહીં. અહીંયા આપણે હવે એક ચેપ્ટર બાકી છે. બરાબર છે, હવે આપણે છેલ્લું 13મું ચેપ્ટર જોવા જઈ રહ્યા છીએ. 13મા ચેપ્ટરમાંથી પણ છોકરાઓ 2 પ્રશ્ન છે એ 2 માર્કના પૂછાય છે. એમાંથી આઈએમપી પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે, નિવસન તંત્ર એટલે શું? તેના ઘટકો જણાવો. આઈએમપી પ્રશ્ન. બરાબર, એના પછી આહાર જાળની સમજૂતી આપો. એના પછી આહાર શૃંખલા વિશે ટૂંકમાં માહિતી આપો. આઈએમપી પ્રશ્ન છે. જૈવિક વિશાલનના કારણો જણાવો. નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? આ જણાવો. બરાબર છે. એના પછી તમે જો 6થો પ્રશ્ન, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત, બરાબર, કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો? આઈએમપી પ્રશ્ન છે. તમે શું કરી શકો એમ પૂછેલું છે. 7મો, સમજાવો કે બગીચાને કૃત્રિમ નિવસન તંત્ર ગણવામાં આવે છે. 8મો, પોષક સ્તર એટલે શું? જુદા જુદા પોષક સ્તર આકૃતિ દોરી સમજાવો. તફાવત આપો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો. જૈવ વિઘટનીય પદાર્થ અને અહીંયા આને આવશે છોકરાઓ, બરાબર છે, અને જૈવ અવિઘટનીય પદાર્થ. 10મો, ઓઝોન સ્તર એટલે શું?
તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડી શકે, એમાંનો આઈએમપી પ્રશ્ન, બરાબર. અને છેલ્લો, તમે કચરાના નિકાલની સમસ્યાઓ ઓછી કરવા શું યોગદાન આપી શકો છો, તે 2 પદ્ધતિઓના નામ લખો, બરાબર છે. અહીંયા છોકરાઓ છે એ તમારો વિભાગ બી છે એના આઈએમપી પ્રશ્ન સંપૂર્ણપણે થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ સી ના આઈએમપી લઈ આવશું, પછીના વિડીયોમાં વિભાગ ડી ના આઈએમપી લઈ આવશું. પણ એની પહેલા જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાયેલા ન હો અને તમે જો અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા નંબર ખાસ છોકરાઓ નોંધી લેજો: 78 62 88 44 36. આના ઉપર હાઈનો મેસેજ કરી દેજો, જેના કારણે અમે તમને વોટ્સઅપમાં જોડી દઈએ. અહીંયા તમને આ બધા જ આઈએમપી છે એના વિડીયો, એની લિંક અને સમય અંતરે કોઈ આઈએમપી પીડીએફ હશે તો એ પણ તમને અહીંયાથી સીધી મળતી રહેશે. થેન્ક યુ.